આજરોજ દિવાળીના પાવન અવસરે કોંગ્રેસના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલે વિશેષ માનવીય અભિગમ અપનાવતા શ્રમજીવી લોકો સાથે દિવાળી ઉજવી। તેમણે શહેરના વિવિધ વિસ્તારોમાં કામ કરતા શ્રમજનોથી મળી મીઠાઈ અને પાણીની બોટલ અર્પણ કરી અને તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે કાર્યકરો જ એક સાચું રાજકીય પીઠબળ હોય છે। પૂર્વ મેયરે પોતાના પાર્ટી કાર્યકરોને પણ શુભેચ્છાઓ પાઠવી અને ભવિષ્યમાં સદાય જનહિત માટે કાર્ય કરવાની પણ વાત કરી। દિવાળીની ઉજવણી દરમિયાન તેમણે સામાન્ય લોકો સાથે થોડી ક્ષણો વિતાવી, જે લોકો દરરોજ મહેનતથી પોતાનું જીવન નિર્ભર બનાવે છે તેમને માન આપીને એક સુંદર સંદેશો આપ્યો। આ પ્રસંગે લોકોમાં આનંદ, સહાનુભૂતિ અને રાજકારણમાં માનવતાના મૂલ્યો જીવંત જોવા મળ્યા। અમે વર્ષોથી મારા પિતાશ્રી હતા ત્યારથી પણ કોઈ પણ ઉત્સવ હોય, કોઈ પણ તહેવાર હોય, એ સમાજ અને લોકોની વચ્ચે એને ઉજવવો। જનસેવા એ પ્રભુ સેવા છે, માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે। જ્યારે આપણે કોઈ પણ પર્વ અને તહેવારો આવતા હોય ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, લોકો વતી ચૂંટાયેલા હોય છે। આ લોકશાહી અને પ્રજાતંત્રની એક પ્રક્રિયા છે, એને જનપ્રતિનિધિ કહેવાય। કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, એને લોકો ચૂંટીને મોકલતા હોય છે। ત્યારે હું માનું છું કે આવા પર્વો જે છે એ સમાજ માટે જ્યારે અમને સમાજે આટલું સન્માન આપ્યું હોય તો સમાજની વચ્ચે જે ઉજવવા જોઈએ એટલે વર્ષોથી પરંપરા અમે જાળવી રાખી છે। સમાજના તમામ વર્ગ, તમામ લોકો આજે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી આપ જુઓ છો કે દશેરાના દિવસે રાવણનું દહન થાય, ભગવાન રામ સીતાજીને લઈને આજે અયોધ્યા પધાર્યા છે ને સમગ્ર અયોધ્યામાં અયોધ્યાવાસીઓ આજે એક પ્રકાશનો પર્વ તરીકે દીપોત્સવ ઘેર ઘેર દીવા પ્રગટાવીને એમનું સ્વાગત કરે છે અને પ્રકાશનો પર્વ તરીકે આજે સમગ્ર દેશની અંદર ખૂબ તમામ સમાજ કન્યાકુમારીથી કાશ્મીરથી હર્ષ અને ઉલ્લાસથી આજે આ જે કહેવાય કે અધર્મ ઉપર ધર્મની જીત થઈ અને અસત્ય ઉપર સત્યની જીત થઈ। એ જ રીતે આજે દિવાળી છે, 2 દિવસ પહેલાં ધનતેરસ ગઈ, હવે લાભ પાંચમ આવશે, ભાઈ બીજ આવશે। એટલે આ સમગ્ર મહિનો જે છે ધાર્મિક ભાવનાઓ સાથે અને જુદી જુદી સામાજિક રીત રિવાજ સાથે જોડાયેલો છે। એટલે આ પર્વને આપણે જેટલું કુટુંબ, પરિવાર, સમાજ અને જેટલા બધાની સાથે હળીમળીને ઉજવીએ તો એક નવો પ્રકાશ જે છે એ આપણને મળતો હોય છે, સમાજને પણ મળતો હોય છે અને એક નવા ઉત્સાહ અને ઉમંગ સાથે નવા વર્ષની પણ ઉજવણી સમગ્ર ગુજરાતમાં થાય છે। ત્યારે એક આપણા માટે એક એંદરો આનંદનો દિવસ છે। એટલે હું આપના માધ્યમથી સમગ્ર રાજ્યને દિવાળીની પણ શુભેચ્છા પાઠવું છું અને નવા વર્ષની ખૂબ શુભકામનાઓ સાથે સુખ, સમૃદ્ધિ અને વિકાસની સાથે ગુજરાતનું સારામાં સારું વિકાસ થાય અને તમામ નાગરિકો ઉપર ભગવાનની કૃપા રહે એવી પ્રાર્થના કરું છું।